નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું. જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો બ્રિજ ટૂંક સમયમાં લોકાર્પણ થવા માટે જઈ રહ્યો છે. 3450 મીટર લાંબો અને 193 કરોડના ખર્ચે બનેલો આ બ્રિજ ટ્રાફિક સમસ્યાને ભૂતકાળ બનાવશે. બ્રિજમાં ડિઝાઇન પણ તૈયાર કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો ભાવ 850 રૂપિયાથી 1069 સુધી નોંધાયો છે. ગિરનાર મગફળીનો ભાવ 1007થી 1140 રૂપિયા નોંધાયો છે. મગફળી મોટીનો ભાવ 850 રૂપિયાથી 1084 રૂપિયા સુધી નોંધાયો છે. અમરેલી યાર્ડમાં તલ સફેદનો ભાવ 1100થી લઈને 2430 રૂપિયા સુધી નોંધાયો છે. તલ કાળાનો ભાવ 1830 રૂપિયાથી 3210 રૂપિયા સુધી નોંધાયો છે. 1350 રૂપિયાથી 2051 સુધી પણ નોંધાયો છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાનો ભાવ 400થી 565 રૂપિયા સુધી નોંધાયો છે, પણ લોકોને ભાવ 499 રૂપિયાથી 532 રૂપિયા સુધી નોંધાયો હતો. મગના ભાવની વાત કરીએ તો 777 રૂપિયાથી 1450 રૂપિયા નોંધાશે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ચણાનો ભાવ 700થી લઈને 1091 રૂપિયા સુધી બોલાયો હતો. મહત્વનું છે કે ચણા દેશીનો ભાવ પણ 1072 રૂપિયાથી લઈને 1132 રૂપિયા સુધી નોંધાયો છે. સફેદ ચણાનો ભાવ 600થી 1065 રૂપિયા સુધી નોંધાયો છે. છોલે ચણાનો ભાવ 1200થી 1600 રૂપિયા સુધી નોંધાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે વિશ્વ પર્યાવરણ 2025 દિવસ ઉજવવામાં આવ્યો. આ નિમિત્તે ગુજરાત સરકારના ગ્રીન વિઝન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજકોટ જિલ્લામાં વન કવચ યોજના દ્વારા નોંધપાત્ર પ્રગતિ થઈ છે. ગત એક વર્ષમાં 30 હેક્ટર જમીન પર 70,000થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું, જે આજે વયસ્ક વૃક્ષોનું રૂપ ધારણ લીધું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત માટે એક આનંદના સમાચાર છે. રાફેલ ફાઇટર જેટની બોડી હવે ભારતમાં બનશે. રાફેલ ફાઇટર જેટની બોડી હવે ભારતમાં બનવા જઈ રહી છે. દસોલ્ટ અને ટાટા ગ્રુપની કંપની વચ્ચે મોટી ડીલ થઈ છે અને ડીલ 2 ફ્યુઝ ફેઝનું ઉત્પાદન પણ કરવામાં આવશે. રાફેલ ફ્યુઝલેગ પ્રોડક્શન ફાઇટર જેટ રાફેલ બનાવનારી કંપની દસોલ્ટ એવિએશન ભારતની ટાટા ગ્રુપ સાથે મોટી ડીલ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈથી પરત આવેલા વૃદ્ધ સહિત 7ને કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે. કોરોનાગ્રસ્ત 2 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ જોવા મળ્યા અને શહેરમાં 5 દર્દીઓ હોમ આઇસોલેશનમાં જોવા મળ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર. ફાયરિંગથી હચમચી ગયું દિલ્હી. પોલીસે એન્કાઉન્ટર બાદ 2 ગુનેગારોને દબોચ્યા. દિલ્હીના શેખ સરાય વિસ્તારમાં રાત્રે અચાનક ફાયરિંગ શરૂ થતાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. વાસ્તવમાં અહીં દિલ્હી પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું. એન્કાઉન્ટર બાદ પોલીસે 2 ગુનેગારોને પકડી લીધા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન પર કુદરતનો કહેર વરસ્યો છે. પાકિસ્તાનમાં વિનાશના સંકેત જોવા મળ્યા છે. 48 કલાકમાં 20થી વધુ ભૂકંપના આંચકા નોંધાયા છે. ભૂકંપના કારણે માલીર જેલની દિવાલ આંશિક રીતે તૂટી પડી હતી, જેના કારણે 216 દર્દીઓ ભાગી ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ કાર્યવાહીમાં 14 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનના તાલિબાન ચળવળ સાથે જોડાયેલા પાકિસ્તાની સુરક્ષા દળોએ ઉપર પશ્ચિમ વિસ્તારમાં પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની સરહદે આવેલા આદિવાસી જિલ્લામાં ગુપ્ત માહિતીના આધારે એક કાર્યવાહીમાં 14 આતંકીઓને ઠાર માર્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.